હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 1 યુનિટ 1 એ માય લોસ્ટ એમાં આપણે જોવાની છે એક્ટિવિટી 6C. બરાબર, તો એ આપણે બાકી છે ક્વેશ્ચન આન્સર, તો એ આપણે શરૂ કરીએ. આન્સર ધ ક્વેશ્ચન. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન છે તે ક્યાંનો હતો? તો કે તમિલનાડુ. ફૈઝાન ફ્રોમ તમિલનાડુ. બીજો ક્વેશ્ચન છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો કે નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ત્રીજું છે ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? તો શું લખવાનું? નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ચોથો પ્રશ્ન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું નામ શું હતું? તો કે ધ નેમ of the pond was દુધિયો તળાવ. Did ફૈઝાન visit લક્ષ્મી's home? તો ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? તો કે યસ ફૈઝાન વિઝિટેડ. કેમ? તો કે ભૂતકાળવાળું છે એટલે વિઝિટ છે તો વિઝિટેડ થઈ જાય. યસ ફૈઝાન વિઝિટેડ લક્ષ્મી's home. અને છઠ્ઠું છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? તો કે ફૈઝાન, હવે અહીંયા ભૂતકાળમાં આપવાનું છે એટલે ગોનું થઈ જશે વેન્ટ. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ. હવે પછી એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7. રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન ઓન. ખાલી આ ઇન્સ્ટ્રક્શન એટલે શું થાય? તો કે સૂચના થાય. તો આ સૂચના છે તે વાંચવાની છે. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, એટલે કે કચરો ગમે ત્યાં ફેંકવો નહીં. ત્રીજું છે ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલવું નહીં. તો આમાંથી પણ જુઓ ઘણા સ્પેલિંગ બને છે કે થ્રો. થ્રો એટલે કે ફેંકવું. એ પછીનું છે રબિશ. રબિશ એટલે પણ શું થાય કે કચરો કે નકામી વસ્તુ. કચરો અથવા તો નકામી કોઈ વસ્તુ હોય તે ફેંકવી નહીં. પછીનું છે ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલવું નહીં. ટીઝ. શું લખ્યું છે પછી? તો કે ડોન્ટ ટીઝ ધ એનિમલ, એટલે કે શું થાય? તો કે ચીડવવું. પ્રાણીઓને ચીડવવા નહીં. પ્રાણીઓને ચીડવવા નહીં. પ્રોટેક્ટ ધ જંગલ, એટલે કે જંગલનું રક્ષણ કરવું. પ્રોટેક્ટ એટલે થાય પ્રોટેક્ટ એટલે રક્ષણ અથવા તો જાળવવું. બરાબર, પ્રોટેક્ટ ધ જંગલ એટલે કે જંગલનું રક્ષણ કરવું અથવા તો તેને જાળવવું. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, એટલે કે ડોન્ટ ગીવ, કોઈને પણ તમારું ફૂડ છે તે આપો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ જે પાર્ક જે છે, જંગલ છે તે આપણી રાષ્ટ્રીય પ્રોપર્ટી છે, જે રાષ્ટ્રીય વસાહત છે. જંગલને આપણે ગમે તેમ ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં, ચાલવું જોઈએ નહીં. પછી પ્રાણીઓ હોય તો એને ચીડવવા જોઈએ નહીં. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો છે તે આપણા મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ. એનિમલ પણ આપણા મિત્રો છે. ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસન. હવે જોઈએ 7B. એક્ટિવિટી 7B. ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ધીસ સેન્ટેન્સ ઇઝ નોટેડ. બિહેવિયર ઇન સાસણ. રાઇટ ગુડ ઓર બેડ ઓફ ધેર બિહેવિયર. તો સેન્ટેન્સ ગુડ ઓર બેડ, બિહેવિયર એનું કેવું છે, સારું છે કે ખરાબ છે તેના વિશે લખવાનું છે. દે શાઉટેડ વેન દે શો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. એ લોકોએ બૂમ પાડી જ્યારે એણે લાયન ફેમિલી એટલે કે સિંહના પરિવારને જોયો ત્યારે. એ ગુડ કહેવાય કે બેડ કહેવાય? તો શું આવશે? બેડ. બીજું છે દે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ.
તે લોકો પોપકોર્ન ખાતા હતા અને એ જ પોપકોર્ન તે હરણને પણ આપતા હતા, એ પણ બેડ કહેવાય. ત્રીજું છે જયા સ્ટોપ્ડ ઝરણા થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. જયાએ ઝરણાને રોકી કે જે પ્લાસ્ટિકની બેગ હતી તે જંગલમાં ફેંકતી હતી, તો જયાએ તેને રોકી, તો એ સારી હેબિટ કહેવાય, એટલે અહીંયા આવશે ગુડ. ચોથું છે જુલી એન્ડ જયા થ્યુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. જુલી અને જયાએ કચરો કર્યો જંગલમાં, ગમે ત્યાં તેણે કચરો કર્યો છે, તો એ શું કહેવાય? બેડ. જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, એટલે કે ઝાડની ડાળીઓ જે છે તેણે ખેંચી, તો એ પણ શું કહેવાય? બેડ. હવે છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન, એટલે અહીંયા એશિયાઈ સિંહ વિશેનું થોડુંક અહીંયા તેની માહિતી આપી છે, એ આપણે જોઈએ. તો અહીંયા સ્પેલિંગ પણ બને છે. વેઇટ. વેઇટ એટલે શું થાય? તો કે વજન. વેઇટ એટલે વજન. તો વજન દર્શાવવામાં આવ્યું છે કે મેલ એપ્રોક્સિમેટલી 150 kg to 250 kg, એટલે સિંહ જે હોય છે તેનું લગભગ કેટલું વજન હોય છે? તો કે 150 કિલોથી લઈને 250 કિલો સુધીનું, એટલે અહીંયા એપ્રોક્સિમેટ. એપ્રોક્સિમેટ એટલે થાય લગભગ અથવા તો અંદાજે. એપ્રોક્સિમેટ એટલે શું થાય? લગભગ અથવા તો અંદાજે તેમનું વજન હોય છે 150 થી લઈને 250 કિલોનું. પછી છે ફિમેલ. ફિમેલનું કેટલું હોય છે? તો કે 120 થી લઈને 180. પછી છે લેન્થ. લેન્થ એટલે થાય લંબાઈ. તો લંબાઈ કેટલી હોય છે મેલની? તો કે 1.7 મીટર to 2.5 મીટર. અને ફિમેલની કેટલી હોય છે? તો કે 1.4 મીટર to 1.75 મીટર જેટલી તેની લંબાઈ હોય છે. પછી છે લેન્થ ટેલ, એટલે લેન્થ એટલે કે લંબાઈ અને ટેલ એટલે કે પૂંછડી. તો તેને પૂંછડીની લંબાઈ કેટલી હોય છે? તો કે 70 cm to 105 cm સેન્ટીમીટર. cm મતલબ સેન્ટીમીટર. પછી છે લાઈફ સ્પાન. લાઈફ સ્પાન એટલે શું થાય? લાઈફ સ્પાન એટલે કે જીવનકાળ, કે તે કેટલું જીવે છે? તો કે 16 to 18 યર્સ, એટલે 16 થી 18 વર્ષનું તેનું જીવનકાળ હોય છે. ટિપિકલ ડાયટ એટલે કે તે ખોરાકમાં શું લે છે? તો કે ડિયર એટલે કે હરણ, વાઇલ્ડ ડિયર, બફેલોઝ એન્ડ એન્ટલોપ. એન્ટલોપ એટલે થાય કે કાળિયા, જે કેવા હોય છે? તો કે હરણની જાત કહેવામાં આવે છે. તમે ક્યાંય જંગલમાં ગયા હશો તો જોયા હશે. તો આ છે તેનો ખોરાક. હવે છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 છે, એમાં શું છે? તો કે સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝ ઓન ઇટ. હવે અહીંયા ખાલી ફક્ત સ્ટડી જ કરવાનું છે. રોહન સેડ હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? શું કહે છે કે હું બસ સ્ટોપ ઉપર છું, તું ક્યાં છે? જાવેદ સે આઈ એમ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસે છું. રોહન સે હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કઈ રીતે આવી શકું? હું ત્યાં હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કઈ રીતે આવી શકું? જાવેદ સે ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, then turn left and walk along the main bazaar road. Rohan said, Javed, now I am on the bazaar road and I see the signboard of Rana Street. Javed said, walk straight about 50 meters, then you will see the signboard of Bank Street. Take left turn from there and you will see the post office. After 5 minutes પછી રોહન છે તે જાવેદને મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેપ આપ્યો છે તે પ્રમાણે તેણે અહીંયા ડાયલોગ લખ્યો છે. એ જ પ્રમાણે અહીંયા એક્ટિવિટી 8B જે છે, ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા ટાઉન સિટી.
તમે જ્યાં રહો છો તેના એરિયા વિશેની એના તમારે એ મેપ નકશો દોરવાનો છે. અને સીમાં છે કે તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તો જે રીતે અહીંયા નકશો જે મેપ દોર્યો છે એ જ પ્રમાણે તમારે તમારા શહેરનો નકશો દોરી અને પછી જે રીતે અહીંયા જાવેદ અને બીજું કોણ છે તો કે જાવેદ અને રોહન જે રીતે વાત કરતા હતા, તો તમારે પણ તે જ રીતે તમારા મિત્ર સાથે એ શું કહે છે કે બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે, તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચના આપો. તો આ જે એક્ટિવિટી 8B અને C જે છે તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાની છે. બરાબર, એક્ટિવિટી બી અને સી તમારે કરવાની છે. તમારે મેપ દોરવાનું છે તમારા શહેરનો, પછી તમારો ફ્રેન્ડ ક્યાં એને મંદિરે જવું છે, ગાર્ડને જવું છે, એરપોર્ટે જવું છે કે કોઈ બેંકે જવું છે, ક્યાંય જવું છે, તો તમારે તેનો રસ્તો તમારે બતાવવાનો છે કે ક્યાંથી કઈ રીતે જવાય. બરોબર છે, તો એ તમારે તમારી જાતે અહીંયા કરવાનું રહેશે. તો અહીંયા હવે આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે યુનિટ 1. હવે અહીંયા હેલ્પલાઇનમાં કશું છે નહીં એટલે હવે આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ યુનિટ 1 કમ્પ્લીટ થયું. યુનિટ 2 લઈએ હવે. સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણે લઈએ એક્ટિવિટી 1. બરાબર, હવે એક્ટિવિટી 1 માં જે એક તમે લોકો બનાવો છો ઘરે કે બોટ બનાવવાની એક રીત આપી છે, કઈ રીતે બનાવી એ ઇંગ્લિશમાં આપણે અહીંયા શીખવાનું છે. તો ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય, તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટ બનાવી છે કાગળની. તો એમાં આપણે શું લેવાનું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. હવે સ્ક્વેર એટલે શું થાય, સ્પેલિંગ લખવાની તમારે લખવાના રહેશે. સ્ક્વેર એટલે થાય ચોરસ. તો શું કહે છે કે એક ચોરસ પેપર લો, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. ફોલ્ડ એટલે કે વાળવું. ફોલ્ડ એટલે કે વાળવું. વાળવું એટલે પેલું નહીં સમજતા હો કે આપણે કચરો કાઢીએ ઘરમાં સાવણીથી વાળીએ નહીં. શું કહે છે, જે કોઈ કાગળ લીધું છે એને વાળવાનું કહે છે. બરાબર, પછીનું છે મિડલ. મિડલ એટલે થશે મધ્ય અથવા તો વચ્ચે. બરાબર, એ પછીનું સ્પેલિંગ થશે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ એટલે શું થાય તો કે આડું અથવા તો આડું. હવે છે શું કરવાનું કહે છે તો કે ફોલ્ડ ઇટ એલોંગ ધ મિડલ હોરિઝોન્ટલ. હવે તેને વાળો, એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડું વાળો. શું કહે છે, તેને વચ્ચેથી આડું વાળો. પછી છે ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ સાઉ. હવે કહે છે કે ફરી પાછું, અગેન એટલે કે ફરી પાછું તેને વર્ટિકલી એટલે કે ઊભું. વર્ટિકલી એટલે કે ઊભું. ફરી પાછું તેને શું કહે છે, ફરી પાછું તેને ઊભું વાળો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. ના, હવે તેને તમે જોઈ શકો છો કે એક નાનું ચોરસ થઈ જાય છે. પછી છે નાઉ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. હવે ફ્લેપ્સ એટલે કે પાછળનો જે અહીંયા તમને દેખાય છે જે લટકતો ભાગ છે, તો ફ્લેપ્સ એટલે કે લટકતો ભાગ. શું કહેવાય,
હવે અહીંયા તમને દેખાય છે, જુઓ અહીંયા જે ભાગ છે તેને શું કહેવાય છે? ફ્લેપ. બરાબર. હવે એ છે બેકવર્ડ એટલે કે બેકવર્ડ એટલે કે પાછળનું. તો નાવ ફોલ્ડ એટલે ફરી પાછળ તમે વાળો, જે પાછળનો જે લટકતો ભાગ છે તેને ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ એઝ શો. હવે તમે જોઈ શકો છો કે રિમેઇનિંગ એટલે બાકી રહેલા 3 ભાગ. હવે અહીંયા રિમેઇનિંગ એટલે કે બાકી રહેલું. તો આ તમારે સ્પેલિંગ જે હું લખાવું છું ખાસ લખવાના છે, કેમ કે વર્કશીટમાં પૂછાશે. બરાબર. તમને પણ પાકા થાય ને તમને પણ આવડે. હવે જોઈએ આપણે આગળ રિમેઇનિંગ. રિમેઇનિંગ એટલે શું થાય? બાકી રહેલું. બાકી રહેલા જે ભાગ છે તે. હવે છે નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે કે થાય ત્રિકોણ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. એટલે નાવ યુ ગેટ ટ્રાયેંગલ. હવે કેવું વળ્યું? તો કે ત્રિકોણ વળ્યું. હવે જોઈએ પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. હવે જે ટ્રાયેંગલ જે અહીંયા જે દેખાય છે કે ત્રિકોણ જેવું વળેલું છે, તો તમારે તે શું કરવાનું છે? ફિંગર એટલે કે આંગળી છે તે તમારે ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ, ઇનસાઇડ એટલે કે અંદર. બરાબર. તમારે તે આંગળી અંદરની બાજુ રાખવાની છે. ટ્રાયેંગલ ટુ મેક અ કેપ એટલે કે જે ત્રિકોણની આ કેપ છે ત્યાં તમારે તમારી આંગળી રાખવાની છે. નાવ મેક ધ 2 એન્ડ ઓફ ધ કેપ મીટ. હવે શું કરવાનું છે કે જે કેપ જેવું અહીંયા 2 દેખાય છે તેને તમારે શું કરવાનું છે? તો કે તેને ખોલવાનું છે. કેરફુલી પુલ ધ બેઝ. જે બેઝ જે વાળેલું છે તેને તમારે વ્યવસ્થિત કાળજીથી ખોલવાનું છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ. કઈ બાજુ? બહારની બાજુ. આઉટવર્ડ એટલે શું થાય? બહારની બાજુ તમારે તેને તે જે ભાગ છે તેને ખેંચવાનો. પુલ એટલે કે ખેંચવું. એટલે વ્યવસ્થિત રીતે કાળજીથી તમારે તે ભાગને ખેંચવાનો છે. પ્રેસ ધેમ સાઇડ વે યોર બોટ ઇઝ રેડી. પછી પ્રેસ કરવાનું, એ ખુલી જાય આવી રીતે. એટલે એની સાઈડ બાજુની બાજુ, સાઈડ એટલે કે એની દરેક બાજુ છે તેને પ્રેસ એટલે કે દબાવવાનું છે. એટલે જુઓ તમારી આ જે રેડી થઈ ગઈ છે તમારી બોટ. તો ઘરે છે તે તમે આવી એક બોટ સરસ મજાની એક તમારું નકામું કાગળ હોય તો એ તમે લઈને તમે બનાવી શકો. અને સાથે સાથે સ્પેલિંગ પણ લખવાના છે અને પાકા કરવાના છે. બરાબર. હવે આપણે જોઈએ અહીંયા એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં શું છે? તો કે હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. હવે આ એક પ્રોજેક્ટ છે કે ઘરે બનાવવામાં આવેલ છે પ્રોજેક્ટ, જે તમે આઈ થિંક કદાચ વિજ્ઞાનમાં આઈ થિંક આવશે અથવા તો આવી ગયો હશે. આવો એક પ્રોજેક્ટ આવે છે. તો શું લખ્યું છે એમાં? તો કે મોસ્કીટોઝ એન્ડ ફ્લાય આર નેસ્ટી પેસ્ટ. તો અહીંયા મોસ્કીટો એટલે કે મચ્છર અને માખીઓ છે તે કેવી છે? તો કે અપ્રિય જંતુઓ છે. કોઈને મચ્છર અને માખી ગમે નહીં. ઘરમાં હવે મચ્છર હોય ઘણા બધા તો એ શું થાય કે આપણને હેરાન કરે, કરડે. બરોબર છે. માખી હોય તો માખી પણ આપણે કોઈ ખાવાની વસ્તુ છે કે કોઈ બહાર બધી વસ્તુ જે કિચનમાં પડેલી હોય છે તેના ઉપર બેસે કે હોય તો આપણને ગમે નહીં. તો કેવા કે જંતુઓ કીધા છે? અપ્રિય જંતુ. તો અહીંયા સ્પેલિંગ બને મોસ્કીટો. મોસ્કીટોઝ એટલે કે મચ્છરો. અહીંયા જો બહુવચન આપેલું છે. બરોબર. પછી છે શું છે? ફ્લાય. ફ્લાય એટલે કે
માખીઓ, મચ્છરો અને માખીઓ. પછીનું સ્પેલિંગ બને NASTY, નાસ્ટી એટલે કે અપ્રિય. અને પછી છે પેસ્ટિસ એટલે કે જંતુઓ. બરોબર. તો મચ્છર અને માખીઓ છે, મચ્છરો અને માખીઓ છે તે અપ્રિય જંતુઓ છે. દે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. સ્પ્રેડ એટલે કે ફેલાવ. સ્પ્રેડ એટલે ફેલાવું. તે શું ફેલાવે છે? તો કે મચ્છર અને માખી છે તે રોગચાળો ફેલાવે છે. તો શું હોય છે? તો કે કોલેરા છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે તે લોકોને થઈ જાય છે. વી હેવ અ સ્વાર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. આપણે જે જોઈએ છીએ ક્યારે જોઈએ છીએ? તો કે ચોમાસા અને શિયાળામાં. વિન્ટર એટલે કે શિયાળો અને મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન આપણે માખીઓ અને મચ્છરોના સ્વાર્મ્સ એટલે કે ટોળાઓ જોઈએ છીએ. તો એ સ્વાર્મ્સ. સ્વાર્મ્સ એટલે શું થાય? ટોળાઓ જોઈએ છીએ. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને મારવાની કોશિશ કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટો. આપણે તેને મારવાની કોશિશ કરીએ છીએ પણ એ તો ખૂબ જ અઘરું છે માખી અને મચ્છરને પકડવા માટે. બરાબર. તો હવે છે ડિફિકલ્ટ એટલે કે અઘરું. એટલે માખીઓ અને મચ્છરને આપણે પકડી શકતા નથી. એ ખૂબ જ અઘરું છે. સો વી બીકમ ધ વિક્ટિમ ઓફ ધેર બાઇટ. એટલે કે તો એટલે આપણે તેને પકડી શકતા નથી, તેને મારી શકતા નથી. એટલે તે આપણને શું કરે છે? તો કે બહુ જ એમ કે બાઇટ એટલે કે બટકા ભરે છે, કરે છે અને આપણે તેનો ભોગ બનીએ છીએ. તો અહીંયા વિક્ટિમ્સ એટલે કે ભોગ અથવા તો બલિ. પછી આપણે માખી અને મચ્છરને પકડી શકતા નથી, તેને મારી શકતા નથી. એટલે તે આપણને કરડે છે, એનો આપણે ભોગ બનીએ છીએ. એટલે વિક્ટિમ એટલે શું થાય? તો અહીંયા એક થાય વિક્ટિમ. ભોગ અથવા તો બલિ. બરાબર. પછી વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. આપણે ઘણી બધી જંતુનાશક દવાઓ લઈએ છીએ પણ એની કોઈ અસર થતી નથી. તો અહીંયા ઇન્સેક્ટિસાઇડ એટલે શું થાય? જંતુનાશક દવા. જંતુનાશક દવાઓ. બરાબર. અને પછી છે એ ઇફેક્ટિવ એટલે કે અસર. પણ આપણે ઘણી બધી જંતુનાશક દવાઓ આપણે લઈએ છીએ પણ તેની કોઈ જ અસર એટલી બધી થતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એક સહેલું ઉકેલ આપવામાં આવ્યો છે. સોલ્યુશન એટલે કે ઉકેલ. બરાબર. તો અહીંયા એક ઇઝી સોલ્યુશન આપવામાં આવ્યું છે, સહેલો ઉકેલ છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ to catch and kill the flies and mosquitoes. It is a simple trap. તો અહીંયા આપ્યું છે એક ઇઝી ઉકેલ આપ્યો છે કે આપણે તેને પકડી શકીએ અને મારી શકીએ. કોને? તો કે માખી અને મચ્છરને. એક સિમ્પલ ટ્રેપ આપી છે અહીંયા. તો આપણે જોઈએ. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોવિંગ થિંગ્સ. રિક્વાયર એટલે કે જરૂર.
વાયુ, બરાબર. રિક્વાયર એટલે કે જરૂર હોવી, ની જરૂર હોવી. રિક્વાયર એટલે કે ની જરૂર હોવી. તો અહીંયા ટુ મેક ધીસ સ્ટેપ વી રિક્વાયર ધ ફોલોવિંગ થિંગ્સ. તો અહીંયા તેના માટે એક પ્રોજેક્ટ આપ્યો છે. આપણે શું એના માટેની જરૂર છે, તે માખી અને મચ્છર પકડવા માટે એક ઘરની એક પ્રોજેક્ટ આપણે કરવાનો છે. તો એમાં શું જરૂર પડે તે જોઈએ. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. હવે જે પ્લાસ્ટિકની બોટલ હોય છે પાણીની એ ખાલી જોશે. અ પેર ઓફ સીઝર એટલે કે કાતર, સીઝર એટલે કાતર થાય. સેલો ટેપ, ગમ ટેપ એટલે કે ગુંદર, અથવા તો ગમ ટેપ એટલે કે ગુંદરની પટ્ટી. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. વાસણ સાફ કરવાનું પાણી, પ્રવાહી પાણી. અને ફૂડ આઇટમ્સમાં જોશે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams of sugar and a few drops of lemon juice. સફરજનના નાના ટુકડા, 5 grams of sugar and few drops of lemon juice. અને થોડાક લીંબુના ટીપા, લીંબુનું જ્યુસ જોશે. તો એ અહીંયા ફોલો ધ ઇન્સ્ટ્રક્શન લખ્યું છે તે પ્રમાણે આપણે તે કરવાનું છે. તો અહીંયા સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગમાં આવશે એમ્પ્ટી એટલે કે ખાલી. એમ્પ્ટી એટલે ખાલી. એ પછીનો સ્પેલિંગ બનશે ગમ ટેપ એટલે કે ગુંદરની પટ્ટી. પછી છે ડિશ વોશિંગ લિક્વિડ. આખો સ્પેલિંગ છે ડિશ વોશિંગ, પણ આપણે અહીંયા કરીએ છીએ ડિશ વોશિંગ એટલે કે વાસણ ધોવા, બરાબર. અને લિક્વિડ એટલે કે પ્રવાહી. હવે શું જોશે તો એ વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams of sugar and few drops of lemon juice. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે કે જે નીચે આપી છે તે સૂચના આપણે જોઈએ. ટેક અ પ્લાસ્ટિક બોટલ. શું કહે છે કે બોટલ લો, કટ ઇન્ટુ 2 pieces of શો ઇન ધ પિક્ચર. જે પિક્ચરમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તેનું શું કરવાનું છે, 2 ટુકડા કરવાના છે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌથી પહેલાં તો તેની ઉપરની જે કેપ હોય છે તેને શું કરવા, રિમૂવ એટલે કે દૂર કરવું. રિમૂવ એટલે કે દૂર કરવું, બરાબર. પછી છે ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. પછી છે તેને ટર્ન કરો એટલે કે વાળો. અને પછી પુટ ધ નેક પાર્ટ ઇનટુ ધ બોટલ. અટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓફ પીસીસ ઓફ ધ ટેપ. અટેચ એટલે કે જોડવું. અટેચ એટલે કે જોડવું. પછી તે 2 ભાગને શું કહે છે કે જોડવાનું કહે છે ટેપથી. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. Our device, the mosquito trap is ready. Hang in inside your house or bottom. House or room. એટલે શું કહે છે કે હવે આપણું જે સાધન છે તે રેડી થઈ ગયું છે, જે મચ્છરોને પકડવા માટેનું સાધન. હવે તેને હેંગ એટલે કે લટકાવો. હેંગ એટલે કે લટકાવવું. ક્યાં લટકાવવાનું કહે છે, તમારા ઘરમાં, રૂમમાં એ લટકાવી દો. એની અંદર જુઓ બધું. પછી જે છે ડ્રોપ ધ ફૂડ એટલે કે જે આપણે સફરજનના કટકા છે એ નાખવાના કીધા હતા, જ્યુસ છે એ બધું નાખવાનું કીધું હતું, ખાંડ નાખવાની કીધી હતી. એ બધું એ જે બોટલ છે એમાં નાખી અને પછી તમારે તમારા ઘરની અંદર એને લટકાવી દેવાનું છે. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે જે બાકી છે હાઉ ઇટ ઇઝ વર્ક ત્યાંથી શરૂઆત કરીશું યુનિટ 2ની, બરાબર. એટલે અહીંયા જે છે યુનિટ 2, 3, 4, 5 જોઈ લઈશું ને પછી આવશે
પાઠ આવે છે એક સરસ મજાનો એક્ટિવિટી 8માં, એ તો આપણે ઘણી વાર છે, હજી તો યુનિટ 3 છે એ આપણે જોઈશું. યુનિટ 2 જે છે તમે હજી કમ્પ્લીટ કરી લેજો. આ પ્રોજેક્ટ તમે તમારા ઘરે બનાવો. પછી જે ટ્રુ ફોલ્સ છે તે પણ શું કરવાનું છે, જે એક્ટિવિટી 2B અને C છે એ તો હું તમને હોમવર્કમાં આપવાની જ છું, બરાબર. તો અહીંયા હું તમને લખી જ દઉં છું કે એક્ટિવિટી 2B અને C કેમાં કરવાની છે તમારે, તો કે હોમવર્કમાં કરવાની રહેશે. એક્ટિવિટી 2B અને C, બરાબર. અને આ પ્રોજેક્ટ છે તે પણ તમે ઘરે બનાવજો. હવે પછી નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે યુનિટ 2માં આગળ એક્ટિવિટી 3 થી શરૂ કરીશું. હરિઓમ.